ગીર સોમનાથ, ખેડા, અરવલ્લી, ભરૂચ હોય કે સુરત, હાલ જે આપ વરસાદ જોઈ રહ્યા છો, ખેતરોના ખેતરો તબાહ થતા જોઈ રહ્યા છો. કંઈક એવો જ વરસાદ આગામી દિવસોમાં યથાવત રહેવાનો છે. એટલે કે ખેડૂતોનું ટેન્શન ઓછું નથી થવાનું, પરંતુ વધવાનું છે. આ પ્રકારની આગાહી અનેક આગાહીકારો કરી ચૂક્યા છે, પરંતુ હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીએ જે આગાહી કરી છે તેને અમે મેપના માધ્યમથી સમજાવીએ, જે ખેડૂતોની ચિંતા જરૂરથી વધારી દેશે. તો હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું અનુમાન છે કે હજુ પણ વરસાદ પીછો નહીં છોડે. ક્યાં કેટલો વરસાદ થશે એ અમે આપને આ મેપના માધ્યમથી સમજાવીશું. બે કલર અત્યારે આપને જોવા મળી રહ્યા છે. એક તો રેડ કલર, જે ખરેખર સૂચવે છે કે રેડ એલર્ટ છે, એટલે આ વિસ્તારના જે લોકો છે, ખાસ કરીને ખેડૂતો છે, તેઓએ સાવધાની રાખવાની છે. કયા વિસ્તારો છે એ આપને જણાવી દઈએ. પોરબંદર, જૂનાગઢ, આ સાથે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ,